આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. સેલવાસના અમલીમાં રોડની સાઈડમાં જેસીબી વડે ખોદકામ કરતા ગેસ લાઈનમાં ભંગાણ પડતા દોડધામ. ખોદકામ કરતા કોન્ટ્રાક્ટરો અને ગેસ એજન્સીઓ એકબીજાના સંપર્કમાં ન રહેતા આવી દુર્ઘટના બનતી રહે છે હોવાનું જણાવતા સ્થાનિકો. દાદરા નગર હવેલી સેલવાસના આમલીમાં રસ્તાની બાજુમાં જેસીબી વડે ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં ભંગાણ પડતા ગેસના ધુમાડાના ગોટે ગોટા ઉડતા દોડધામ મચી જવા પામી હતી. ઘટનાની જાણ ફાયર બ્રિગેડ અને ગેસ કંપનીના અધિકારીઓને કરતા સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ગેસ કંપની દ્વારા ગેસ લાઇન બંધ કરવાની તજવીજ હાથ ધરી હતી. ઘટના સ્થળ ઉપર પાના ગલ્લાવાળાએ જણાવ્યું હતું કે સદનસીબે મોટી દુર્ઘટના બનતા ટળી હતી. ખોદકામ કરતા કોન્ટ્રાક્ટરો અને ગેસ એજન્સીઓ એકબીજાના સંપર્કમાં ન રહેતા આવી દુર્ઘટના બનતી રહે છે હોવાનું જણાવ્યું હતું. પારડી હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 16મો વાર્ષિક ઉત્સવની ઉજવણી સાથે દાતાઓનું સન્માન કરાયું. સંસ્થાની દસ્તાવેજીકરણ કરેલી પુસ્તિકા ઓડીસી બિયોન્ડ હેલ્પનું વિમોચન કરાયું. પારડી હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બંદર રોડ સ્થિત મેડિકલ હોમ ખાતે 16મા વાર્ષિક દિનની ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાની શરૂઆતથી આજ દિન સુધી સંસ્થાને આર્થિક રીતે સહયોગ આપનાર દાતાઓનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્વર્ગસ્થ જયંતભાઈ ચાપાનેરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી એમના સુપુત્ર ચેતન ચાપાનેરીને ખેસ પહેરાવી સન્માન કરાયું હતું. હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના 16 વર્ષની સફરનું દસ્તાવેજીકરણ કરેલ પુસ્તિકા ઓડીસી બિયોન્ડ હેલ્પનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પુસ્તિકા તૈયાર કરવાની જહેમત ઉઠાવનાર સંસ્થાના ફાઉન્ડર ચેરમેન ડોક્ટર પ્રફુલ્લ મહેતાનું સંસ્થાના ટ્રસ્ટી અને સિનિયર ફિઝિશિયન ડોક્ટર પ્રતાપ થોસર દ્વારા સન્માન કરાયું હતું. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટીઓ અજયભાઈ શાહ, વિનયભાઈ દેસાઈ, શરદ દેસાઈ, નીતિન દેસાઈ, ડોક્ટર નીલમ વશી, કિશોર પંડ્યા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને દાનવીરો પૈકી પ્રવીણ દેસાઈનું ખેસ પહેરાવી સન્માન કરાયું, જ્યારે નવશીર ગોટલાવતી, શરદ દેસાઈ અને સ્વર્ગસ્થ શાંતાબાવતી શૈલેષ નાયકે સન્માન સ્વીકાર કર્યું હતું. આ તબક્કે દાનવીરો દ્વારા 2,33,000 જેટલી રકમનું દાન મળ્યું, જ્યારે સ્વર્ગસ્થ શાંતાબાના ફંડમાંથી દર મહિને વ્યાજની રકમ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓમાં આપવાની જાહેરાત શૈલેષ નાયક દ્વારા કરવામાં આવી હતી. મેડિકલ હોમ તેમજ મહેતા હોસ્પિટલ ખાતે કાર્યરત સ્ટાફે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. સેક્રેટરી અજય શાહે આભાર વિધિ દ્વારા સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રિતેશ ભરૂચા અને પ્રેમલ ચૌહાણે કર્યું હતું. Thank you very much. કિશોરભાઈ પંડ્યા સાથીબેન અને હવે આપણે આપણા જે દાતાઓ છે એમનું સન્માન કરીએ. શ્રી વિનયભાઈ દેસાઈ, રાજેન્દ્રભાઈ દેસાઈ, ડોક્ટર ભૂસર સાહેબ, ડોક્ટર નીલમબેન, નીતિનભાઈ. મારા મિત્ર અને આપણા ટ્રસ્ટી સેક્રેટરી શ્રી અજયભાઈ શાહ તરફથી આપણે એમને સન્માનિત કરીએ. વિનંતી કરીશ અમારા પાર્ટીના સિનિયર મોસ્ટ ફિઝિશિયન અને મંચ પર ઉપસ્થિત આદરણીય ટ્રસ્ટીઓ, દાતાઓ, ભાઈઓ બહેનો અને આ સંસ્થાના પોતાની કેરિયર શિક્ષિકા તરીકે શરૂ કરી અનેક સંસ્થાઓ સાથે જોડાયા. તેઓ પોતે એક મુંબઈમાં મહિલા મંડળ ચલાવતા. આજ રોજ હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થાને 16 વર્ષ પૂર્ણ થાય છે. એ માટે વાર્ષિક સમારોહ અમે આ વખતે હેલ્પિંગ ઓનર ધ હેલ્પિંગ ધ હેન્ડ ધેટ હેલ્પ, એ એટલે જે દાતાઓ છે
તેમને નમન કરવાનો, વંદન કરવાનો પ્રોગ્રામ રાખ્યો હતો. અને સાથે સાથે આ 16 વર્ષની યાત્રા જેને શબ્દરૂપી પાંખો આપી અમે એને બુકમાં એક કંડારી છે તે બુકનું વિમોચન કરવાનો. એ બુકનું નામ છે ધ ઓડિસી બિયોન્ડ હેલ્પ, એટલે એક સફર મદદથી વિશેષ. એનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો. પાડી અંકિત સાયન્સ કોલેજમાં રેડક્રોસની મુલાકાતમાં વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિઓની માહિતી અપાઈ. દર વર્ષે 8 મેના રોજ વિશ્વ રેડક્રોસ દિવસ અને વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાય છે. આ સંદર્ભે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા ચેરમેન અજય પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રેડક્રોસની સેવાઓ અંગે જનજાગૃતિ માટે રેડક્રોસ રથ મોકલવામાં આવી રહ્યો છે. જે રથ આજરોજ વલસાડ જિલ્લામાં પદ્મશ્રી ડોક્ટર યઝદી ઇટાલિયાના માર્ગદર્શન હેઠળ લાવવામાં આવ્યો છે. જેની મુલાકાત પારડી સ્થિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ માટે આવી હતી. ઇન્ડિયન રેડક્રોસ પ્રવૃત્તિઓની માહિતી ગુજરાત રેડક્રોસ તરફથી પધારેલ જયંતિભાઈ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. વલસાડ બ્રાન્ચ તરફથી ભાવેશભાઈ રાયચાવ દ્વારા વલસાડની પ્રવૃત્તિઓ અંગેની માહિતી આપવામાં આવી હતી. કોલેજના કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર દીપેશ શાહ દ્વારા યુથ રેડક્રોસની પ્રવૃત્તિઓ, કોલેજમાં ચાલતી બ્લડ ડોનેશન, CPR ટ્રેનિંગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની વાત કરવામાં આવી હતી. અને વધુને વધુ યુવાનો આ સેવાના કાર્યક્રમમાં યુથ રેડક્રોસમાં જોડાય તેવું આહવાન કર્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રાધ્યાપક ડોક્ટર મમતા યદુવંશી દ્વારા કરવામાં આવ્યું હતું. આવા ઉમદા કાર્યો દ્વારા યુવાનોને જાગૃત કરવા બદલ પારડી એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આજરોજ પારડી સ્થિત એનકે દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીનો ગુજરાતનો રથ આવ્યો હતો. અમારા માટે ગૌરવની વાત છે કે રેડક્રોસ આટલું બધું કામ કરે છે, એની પ્રવૃત્તિઓ અમારા વિદ્યાર્થીઓને માહિતી મળે એ માટે ગુજરાત રાજ્યના ચેરમેન અજયભાઈ પટેલ દ્વારા જે રથ મોકલવામાં આવ્યો, જેને વલસાડમાં સ્વાગત કરવામાં આવ્યું યઝદી ઇટાલિયા સાહેબ દ્વારા. અને અમારી કોલેજના વિદ્યાર્થીઓ માટે અત્યારે અરાઉન્ડ 101 વિદ્યાર્થીઓની મુલાકાત લીધી. અને રેડક્રોસની બધી પ્રવૃત્તિઓ માત્ર બ્લડ ડોનેશન જ નથી, પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને એ સિવાય CPR ટ્રેનિંગ, આર્ટિફિશિયલ લીમ, પેથોલોજી લેબ, ડેન્ટલ ક્લિનિક, આ બધી વસ્તુની માહિતી રેડક્રોસના રથના જયંતિભાઈ દ્વારા આપવામાં આવી. વલસાડ બ્રાન્ચમાંથી ભાવેશભાઈ રાયચા ઉપસ્થિત રહ્યા અને આ દ્વારા વિદ્યાર્થીઓને રેડક્રોસની પ્રવૃત્તિની માહિતી આપવામાં આવી. અને યુથ રેડક્રોસ એક્ટિવિટી વધારે સક્ષમ બને એ માટે અમારી કોલેજ દ્વારા સહમતિ આપવામાં આવી હતી. અમે એ સૌનો આભાર માનીએ છીએ. પારડી BRJP ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 81.50% જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ 97.57% રહ્યું. ધી પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત BRJP પારડીવાલા અંગ્રેજી માધ્યમ શાળાનું વર્ષ 2024-25નું HSC બોર્ડનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 81.50%, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 97.57% આવતા શાળા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. HSC વિજ્ઞાન પ્રવાહમાં ફેનિલ મુકેશભાઈ ટંડેલ 99.48% પ્રાપ્ત કરી શાળામાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. બીજા ક્રમે હેતવી રાજકુમાર ગેહલોત 95.36%, ત્રીજા ક્રમે જેનિલ દિલીપભાઈ પટેલ 88.64%, ચોથા ક્રમે દિવ્ય મયુરભાઈ દેસાઈ 87.68% અને હેતવી મુકુંદભાઈ પટેલ 92.92% મેળવી પાંચમો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે બીજી બાજુ સામાન્ય પ્રવાહના HSC બોર્ડમાં પાયલ સત્યદેવ યાદવ 99.20% મેળવી શાળામાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. બીજા ક્રમે ખુશી વિજયભાઈ પંચાલ 93.99%, ત્રીજા ક્રમે ધ્વની અમિતભાઈ પટેલ 93.83, ચોથા ક્રમે મહેક પ્રવીણભાઈ પ્રજાપતિ 93.16 અને ધ્રુવી ધર્મેશભાઈ ભંડારી 88.88% મેળવી પાંચમો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. વિદ્યાર્થીઓએ ઝળહળતો દેખાવ કરી શાળાનું નામ રોશન કરતા શાળાના આચાર્ય ડોક્ટર ચંચલા ભટ્ટ, ડી પારડી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ તથા અન્ય ટ્રસ્ટીઓ તેમજ સમગ્ર સ્ટાફે અભિનંદન પાઠવ્યા હતા. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.